મિત્રો ફરીથી એકવાર નવા એપિસોડમાં આપનું ઘણું બધું હાર્દિક સ્વાગત કરું છું અને આજના એપિસોડમાં આપણે જોવાના છે કે જે ઓલ ગુજરાતમાં ઓલ તાલુકામાં દરેક ગામે ઘરે જે પણ ગૃહ ઉદ્યોગનું આપણે સ્ટાર્ટઅપ કરવાના છીએ કઈ રીતના કરવાના છે એ ફૂલ્લી ડિટેલ આ જ એપિસોડમાં જોવાના છીએ અને સાથે જો તમે ગૃહ ઉદ્યોગ સ્ટાર્ટઅપ કરવા માંગો છો તો 5 એવા કયા સ્ટેપ છે કે જેના માધ્યમથી તમે ગૃહ ઉદ્યોગ સ્ટાર્ટઅપ કરી શકો અને એ પણ પોતાના ઘરે બેઠા કોઈ પણ વસ્તુનો આ ટોટલી ડિટેલ આપણે જોવાની છે. પણ એ સાથે મિત્રો હું ટૂંકમાં એટલું જ કહેવા માંગુ છું કે તમને જો ગૃહ ઉદ્યોગમાં રસ છે યા તો પૈસા કમાવામાં રસ છે કે જે સિમ્પલી થોડી ઘણી સ્ટ્રગલ મહેનત પછી આ વસ્તુ પોસિબલ છે કે જે હું તમને બિલકુલ સરળ કરી આપીશ. પણ જો ઘરે બેઠા પૈસા તમારે કમાવા છે, જો ચોક્કસ કમાવા છે યા તો તમારે ગૃહ ઉદ્યોગ કરી અને પૈસા મતલબ ટૂંકમાં કમાવા છે ઘરે બેઠા, તો જ આ એપિસોડ તમારા માટે છે. બાકી આ જગ્યાએથી તમે વિડીયો ક્લોઝ કરી અને જતા રહો બહાર, કારણ કે હું તમને આજે ચોક્કસલી એક ચોખવટથી કહેવા માંગુ છું કે તમે જો વિડીયો એન્ડ સુધી જુઓ છો જરા પણ સ્કીપ કર્યા વગર, તો તમને માહિતી તો ઓલરેડી મળવાની છે, પણ એની સાથે જે પણ યુટ્યુબનું ઓલ્ગોરિધમ છે, સિસ્ટમ છે, એને ખ્યાલ આવે છે કે આ વિડીયોમાં કંઈક માહિતી એવી છે કે જે બીજા વ્યક્તિ સુધી આપણે પહોંચાડવી જોઈએ. અને મિત્રો આપણું ટાર્ગેટ એટલું છે કે નહીં કે તમારા સુધી આ વિડીયો પહોંચે, માત્ર કંઈ ગણ્યા ગાંઠ્યા લોકો સુધી આ વિડીયો પહોંચાડવા માટે હું બનાવતો નથી. મારી કોશિશ એવી છે કે ઓલ ગુજરાતમાં જે પણ લોકોને, જે લોકો બેરોજગાર છે, જે લોકો પૈસાની જરૂરિયાત રાખે છે, કે જે લોકોને પૈસાની જરૂરત છે કે ઘરે કામ કરી અને પોતાની જે પણ અગવડતા છે એ દૂર કરી અને પૈસા કમાય, એના હિસાબથી આવી માહિતી જેને જોઈએ છે એના સુધી આ વિડીયો પહોંચે એવું મારું ટાર્ગેટ છે. અને આ ટાર્ગેટ આપણે છેલ્લા કેટલાય દિવસ એટલે કે સમથિંગ 2-2.5 વર્ષથી હું ચલાવી રહ્યો છું, પણ આ પોસિબલ જ નથી થઈ રહ્યું. મિત્રો તમે વસ્તુને સમજતા નથી મારા અંદાજે. હા, મને નો ડાઉટ ઘણા લોકો સપોર્ટ કરે છે, કે જે લોકો વિડીયો જોવે છે, કમેન્ટ પણ કરે છે અને એક પ્રોત્સાહન પણ આપે છે કે ચલો અમે આ રીતે તમને સપોર્ટ કરીશું, તમે ખાલી સ્ટાર્ટઅપ કરો. નો ડાઉટ હું સ્ટાર્ટઅપ કરી જ દઈશ. સ્ટાર્ટઅપ કરવું હોય તો આપણે 2 દિવસમાં પણ કરી દઈએ, પણ લીગલી એકવાર સ્ટાર્ટઅપ કર્યા પછી આપણે એને પડતું નથી મૂકવાનું, કારણ કે ઘણા બધા ધંધા એવા હોય છે કે એક રાતમાં ઉઠી પણ જતા હોય છે અને 2 દિવસમાં પડી પણ જતા હોય છે. આપણે આ વસ્તુ નથી કરવી. જો હું તમને સરળ ટેકો આપવા માંગુ છું પૈસા કમાવા બાબતે, તો સંપૂર્ણપણે એવો ટેકો આપવા માંગુ છું કે કાલ ઉઠીને કદાચ હું નથી કે તમે નથી, છતાં પણ એ ગૃહ ઉદ્યોગ ત્યાં આગળ ચાલવો જોઈએ કે જે આવક ઓલરેડી ઘરને પૂરી પાડવી જોઈએ. તમે જો ઘરમાં ગૃહ ઉદ્યોગ થકી કોઈ આવક મેળવો છો તો તમે કદાચ કાલે નથી કે હું નથી, પણ છતાં પણ આ ગૃહ ઉદ્યોગ ચાલવો જોઈએ અને એની આવક જનરેટ થવી જોઈએ. એટલે ટૂંકમાં બાકીનું જે ફેમિલી બચે છે પાછળની પેઢી, એને પણ આ ઉપયોગમાં આવવો જ જોઈએ. તો એવી એક મારી શરૂઆત હું કરવા માંગુ છું. ગૃહ ઉદ્યોગનું મારું કમાઈ શકો છો. પણ એના માટેની જે પણ મહેનત છે, સિસ્ટમ છે, એ ઊભી કરવા માટે તો આપણે મહેનત કરવી પડશે ને. હવે એ ના કર્યા સિવાય તો હું એકલો માણસ મતલબ કરી નથી શકવાનો. એના માટે મને સાથ સહકાર જોઈતો હોય છે. તો એના માટે ચેનલ પર તમે જઈને જોશો તો 6000 ઉપર પબ્લિક છે, તો એમાંથી એક્ટિવ તો ખાલી
300-400 માણસો જ છે, તો બાકીના માણસોનું શું? તો કહેવાનો મારો મતલબ એવો છે કે તમે ખાલી સબસ્ક્રાઇબ કરવા ખાતર ના કરો. જો તમને ઓલરેડી આવા ગૃહ ઉદ્યોગની જરૂરત છે તો જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરો. બાકી સબસ્ક્રાઇબ કરી હોય ને તો પણ અનસબસ્ક્રાઇબ કરી લો. એવા કોઈ સબસ્ક્રાઇબર ખાલી આંકડાની જરૂરિયાત નથી. મને એવા માણસોની જરૂરિયાત છે કે જે હું આ કામ કરવા માંગુ છું, અને જે લોકોને આવા કામની જરૂરત છે એ લોકોની જરૂરત છે. તો એ લોકોને જરૂરિયાત લાગે તો જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, અને જરૂરત લાગે તો જ તમે લાઇક કરો, અને વિડીયો પૂરેપૂરો જોવો એમ હોય તો જ આ વિડીયો જોવો. ભલે વિડીયો લાંબો છે પણ માહિતી બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. તો એપિસોડને લાંબો ના કરતા જોઈ લઈએ આપણે કે ટૂંકમાં તમારા સુધી આ ગૃહ ઉદ્યોગ પહોંચે કઈ રીતના, અને જે 5 સિમ્પલ સ્ટેપ છે એ કયા છે કે જેના માધ્યમથી તમે મારી પણ જરૂરત વગર તમે ગૃહ ઉદ્યોગ પોતે કરી શકો. જે પણ ગૃહ ઉદ્યોગ કરવા માંગીએ છીએ, હવે સિમ્પલી કઈ રીતના તમારા સુધી પહોંચશે. તો માની લો કે હું સ્ટાર્ટઅપ ગોધરાથી કરું છું. પંચમહાલ ગોધરામાં રહું છું ઓલરેડી, બરાબર. ગોધરાનું આજુબાજુનું જે તે ગામ છે, જે લોકો મને જાણે છે, લોકોને ખ્યાલ છે હું ક્યાંથી બોલું છું. તો હવે જે પણ ગોધરાથી હું લોન્ચિંગ કરું છું, તો માની લો કે મેં ચાલો ગુજરાતનો ગોધરા મતલબ પંચમહાલ જિલ્લો કે ગોધરા તાલુકો પકડ્યો, તો એ જગ્યાએથી દરેક જિલ્લા વાઇઝ હું એવી કોઈ ફ્રેન્ચાઇઝી આપીશ કે જેમાં પૈસાનું રોકાણ એનું 0 હશે. હા મિત્રો, એનું પૈસાનું રોકાણ 0 હશે. હવે એ જે રોકાણથી ફ્રેન્ચાઇઝી આપીશ, એ વ્યક્તિ પોતાના એરિયામાં, એટલે માની લો કે ચલો તાલુકા લેવલે કોઈ એવા 10 માણસો નીમશે કે જે ઓલરેડી ગામડે પહોંચી શકે, કે જે દરેક વ્યક્તિ સુધી પહોંચી શકે, કે જેમને આ ગૃહ ઉદ્યોગની જરૂરિયાત છે. બિલકુલ સિમ્પલ જ છે. જાહેરાત માટે તો આપણી જોડે વોટ્સઅપ છે, ફેસબુક છે, ઇન્સ્ટાગ્રામ છે, ઘણા બધા ઓનલાઈન પ્લેટફોર્મ છે, અને ઓફલાઈન પણ આપણે એક સમાચાર પત્રનો ઉપયોગ કરીએ છીએ. અખબાર એક એવી વસ્તુ છે કે સિટી લેવલે દરેકના ઘરમાં જતું હોય છે. તો એ જ અખબારમાં તમે એક પત્રિકા પણ પ્રિન્ટ કરીને મૂકી દો છો, તો દરેક અખબાર જેટલી જગ્યાએ જાય છે એ જગ્યાએ ઓલરેડી આ જ વસ્તુ પહોંચી જશે. કોઈ પણ ગુજરાતના એક ખૂણે રહીને બીજા ખૂણે કઈ રીતના ગૃહ ઉદ્યોગ કોઈના ઘરે પહોંચાડો, એ બિલકુલ સિમ્પલ અને સરળ રીત છે મિત્રો આજના ટાઈમે. હવે ઓનલાઈન પ્લેટફોર્મ ઘણા બધા છે કે જેના માધ્યમથી આપણે મીટિંગ પણ કરી શકીએ છીએ, અને ઘણા બધા લોકો એવા પણ છે એજ્યુકેટેડ કે જે લોકો આવા કામમાં ઇન્ટરેસ્ટ રાખતા હોય છે. તો એવા લોકોને આપણે હાયર કરી લઈએ છીએ. તો એવા પણ વ્યક્તિઓ મારા લિસ્ટમાં છે કે મારી જોડે સંકળાયેલા છે, કે જેના આધારે એક ટ્રેનિંગ, એ લોકોને ખાલી એક ટ્રેનિંગ આપી દઈએ તો એ લોકો પણ ઘરે જઈને, માની લો કે પોતાનો કોઈ તાલુકો છે, તો તાલુકાના જે પણ ગામડાઓ છે, તો માની લો કે 2-3 ગામડાઓને ભેગા કરી અને જે પણ બહેનો છે એ બહેનોને તમે સિમ્પલ એક તાલીમ પણ આપી દેશે, અને આ તાલીમથી એ લોકો શીખી પણ લેશે કે આ વસ્તુને કઈ રીતના તૈયાર કરવાની છે, કઈ રીતના પેકિંગ કરવાનું છે, ટોટલી વગેરે વગેરે જે પણ પ્રકારનો ગૃહ ઉદ્યોગ છે એના લેવલે હું વાત કરી રહ્યો છું કે એ જે ગૃહ ઉદ્યોગ છે એના વિશે ખુલ્લી ડિટેલ આવી રીતના પહોંચી જશે. તો આ બધી વસ્તુ સરળ છે, પણ મેન તો જરૂર છે તમારા સાથ સહકારની. આપણે ચાલુ કરી દઈએ. 4-5 જણ વ્યક્તિ કહેતા હોય ચાલુ કરી દઈએ. હા, ચાલુ તો નો ડાઉટ કરવાનું જ છે, પણ જોઈએ એટલો આપણને સહકાર મળવો જોઈએ, અને એવું તમારી જોડેથી આશા રાખું છું. તમે આટલા સુધી જો વિડીયો જોયો છે તો એનો મતલબ એવો છે કે તમને ગૃહ ઉદ્યોગની જરૂરત છે. તો ફરીથી પણ કહું છું કે જો વિડીયોને લાઇક ના કર્યું હોય તો લાઇક કરી દો, જેથી કરીને યુટ્યુબ વિડીયો જેને જરૂર છે ત્યાં આગળ પહોંચાડે. હવે આ તો વાત થઈ કે ચલો આપણે ગૃહ ઉદ્યોગનું જે પણ આયોજન કરીએ છીએ કે સરળ રીતે લોકો સુધી પહોંચી જશે, એમાં કોઈ પણ જાતની શંકા કરવાની બિલકુલ જરૂરત નથી. પણ માની લો કે ગૃહ ઉદ્યોગ તમે કોઈ એવી વસ્તુ જે પોતે સ્ટાર્ટઅપ કરવા માંગે છે, કે જે કોઈ જોડે સંકળાવા નથી માંગતો, પણ પોતે પોતાની રીતે ગૃહ ઉદ્યોગ કરવા માંગે છે, તો એના માટે પણ હું 5 સ્ટેપ કહી દઉં કે સૌ પ્રથમ તો તમે કોઈ એવી વસ્તુ પસંદ કરો કે જે તમને ગમે છે. હા મિત્રો, તમને ગમે છે એટલે એવી કોઈ પણ ગૃહ ઉદ્યોગને લગતી કે જેમાં દીવાબત્તી હોઈ શકે, પાપડનો ગૃહ ઉદ્યોગ હોઈ શકે, આચારનો હોઈ શકે, યા તો કોઈ મરી મસાલાનો હોઈ શકે, કોઈ પણ જાતનો ગૃહ ઉદ્યોગ કે જે તમને ગમતો હોય, યા તો તમારા વિસ્તારમાં જેની જરૂરિયાત વધારે છે, કે તમે જોતા હોય કે સિઝનેબલ આ વસ્તુની વધારે જરૂરિયાત છે. હા, માર્કેટમાં એ વસ્તુ છોડી દો કે આજના ટાઈમે દાખલા તરીકે કોઈ વ્યક્તિ, કોઈ ઘર એવું બાકાત નથી કે જ્યાં આગળ ચાનો ઉપયોગ ના થતો હોય. તો ચાનો ઉપયોગ ના થતો હોય એનો મતલબ એવો નથી કે દુકાનો નથી ચાલતી. પોતાના ઘરે તો ઓલરેડી માણસ ચા પીતા જ હોય છે, પણ એની સાથે સાથે પણ માર્કેટમાં પણ ઘણી જગ્યાએ ચા બનાવતા હોય છે ને લારી પર. તો એ ચા કેમ વપરાતી હોય છે? એ લારીવાળા જો એવું વિચાર્યું હોત કે લોકો ઘરે ઘરે ચા પીવે છે, તો પછી મારે ચાનો બિઝનેસ કરવાની શું જરૂર છે? તો એ લારી ના ચાલુ કરીએ તો એની આવક બી નહોતી થવાની. તો એવી કોઈ જરૂરિયાત નથી કે તમે ગમે તે ગૃહ ઉદ્યોગ કરી શકો. તમે કોઈ એવી બ્રાન્ડ કે જે માર્કેટમાં ઓલરેડી અવેલેબલ છે, તો એવું જરૂરી નથી કે એ વસ્તુ ત્યાં વેચાય છે તો મારી વસ્તુ ના વેચાય. હા, ઘણા લોકોને ઘરની વસ્તુ કરીને તમે જો એવી એક લાગણીશીલ વસ્તુ, હું તમને કહું છું ને કે કઈ રીતના 5 સ્ટેપ, તો પહેલા સ્ટેપમાં તો તમે વસ્તુ પસંદ કરશો, બરોબર છે? બરોબર. તો જે વસ્તુ પસંદ કરો એ તમે તમારી અનુકૂળતાએ અને પબ્લિકની ડિમાન્ડને લઈને પસંદ કરો. પછી એના પર એક લોગો ચીપકાવો કે જે લોકોની લાગણી સાથે સંકળાયેલું હોય છે. હવે ઘણીવાર કેવું છે, વાઘ બકરી ચા એક માઇન્ડમાં ઘર કરી ગયું છે. હવે સાબુ કદાચ આપણે નાવાનું જોઈતું હોય તો લાઈફ બોય સાબુ. હા મિત્રો, આ જગ્યાએ તમારો ટાઈમ બગડતો નથી, પણ હું તમને એક એક્ઝામ્પલ આપીને સરળતાથી સમજાવવા માંગુ છું. તો અમુક વસ્તુ એવી છે કે નિરમા છે, વ્હીલ છે, આ એવી વસ્તુ, એવી બ્રાન્ડ છે કે જે લોકોના દિમાગમાં ઘર કરી ગઈ છે. તો આવું એક નામ કે જે લાગણી જોડે સંકળાયેલું હોય, તો એની જે ક્વોલિટી તમે શુદ્ધ રાખશો તો એકવાર વ્યક્તિ વાપરશે તો બીજી વાર પણ એ જ વ્યક્તિ માંગશે. તો તમે એક લોગો, એવું નામ પણ આપી શકો. હવે વાત થઈ, વસ્તુ તમે તૈયાર કરી, વસ્તુ પસંદ કરી, વસ્તુ તૈયાર કરી, હવે એનું એક વ્યવસ્થિત પેકિંગ કરો તમે લોગો કર્યા પછી. હવે એ પેકિંગ કર્યા પછી તમારે માર્કેટમાં જવાનું છે. માર્કેટમાં તમે જશો તો કઈ જગ્યાએ આપશો એ ઓલરેડી હું તમને આગળ જણાવવાનું છું આગળ વિડીયોમાં, કે માની લો કે તમે પોતે
સેલિંગ કરવા માંગો છો ગૃહોદ્યોગના માધ્યમથી, તો કઈ જગ્યાએ તમારે આપવું જોઈએ. તો તમે એક બજારની કોઈ દુકાનથી પણ સ્ટાર્ટઅપ કરી શકો, કે એવી કોઈ વસ્તુ છે કે જે મંદિરથી શરૂઆત થતી હોય તો એ પણ કરી શકો છો. દાખલા તરીકે દીવાબત્તી હોય કે અગરબત્તી હોય તો આ વસ્તુ તમે મંદિરે પણ ડાયરેક્ટ સપ્લાય કરી શકો છો. હા, પણ તમે સેમ્પલ એને આપી શકો. અને પછી વાત રહી જે લાસ્ટમાં કે આવી રીતના તમે જો એક તૈયાર જ કરી દીધું છે, બરાબર છે, તો તૈયાર કર્યા પછી તમે એનો ધીમે ધીમે વિસ્તાર કરી શકો કે તમારું વોટ્સઅપ માધ્યમ છે કે ફેસબુક માધ્યમ છે કે ઇન્સ્ટાગ્રામ છે. તો ઓફલાઈન પણ ઘણા બધા એવા પ્લેટફોર્મ છે કે જ્યાં આગળ જઈ અને તમે આ વસ્તુનો વિસ્તાર આરામથી કરી શકો છો. અને એની ડિટેલ હું તમને આવતા વિડીયોમાં 100% આપવાનો છું, કારણ કે આપણા ગૃહોદ્યોગ પર જ કામ કરવાનું છે ઓલરેડી. તો એની સાથે સાથે બીજા પણ હું તમને બાજુ પર એવા વિડીયો લઈને આવીશ અઠવાડિયામાં કે જે લોકો એક સ્ટ્રગલ કરી અને જે લોકો બહાર આવ્યા છે, કે એક નાના અમથા ધંધાથી જે લોકોએ પોતાની સફરની શરૂઆત કરી હતી અને આજે વ્યવસ્થિત સેટલ થઈ ગયા છે, કે જે લોકો પોતાના ધંધામાં ટૂંકમાં કહેવા જાઉં તો આજના ટાઈમે ગામડામાં 500 થી 1000 રૂપિયાની જરૂરત હોય અને એ પણ કોઈ જગ્યાએ આપણે કામ પર જઈએ, બીજાની મતલબ કોઈના હાથ નીચે આપણે કામ કરતા હોઈએ, કોઈને બોસ કહેતા હોય, સાહેબ કહેતા હોય, વગેરે વગેરે, બરાબર છે. તો એના હાથ નીચે આપણે ટાઈમ ટુ ટાઈમ કામ કરવું એના કરતાં પોતાનો ધંધો સ્ટાર્ટ કરી અને 500 થી 1000 રૂપિયા કમાઈ લેતા હોય એવા પણ ઘણા ગામડાઓમાં માણસો છે કે જે લોકો બિલકુલ અભણ છે. તો એવા માણસોનો પણ વિડીયો લઈને એક આવા પ્લેટફોર્મ પર આવવાનો છું, કારણ કે મોટા માણસોનો ઓલરેડી વિડીયો આવતો જ હોય છે, પણ એક સામાન્ય માણસની ઓળખ કદાચ આપણી આગળ થાય તો એને પણ એના દિલમાં પણ એક સારું લાગે અને આપણને પણ એના પરથી ઘણો બધો ઉત્સાહ અને પ્રેરણા મળી રહે. એ માટે આવા વિડીયો પણ હું લઈને આવવાનો છું. તો મિત્રો, તમને મારી વાતનો ખ્યાલ ઓલરેડી આવી જ ગયો હશે, અને જો આવી જ ગયો હોય તો મળીએ આવતા એપિસોડમાં ફરીથી કંઈક નવું લઈને. ત્યાં સુધી આપના મિત્ર મુકેશભાઈ રજા આપો. જય હિન્દ, જય ભારત.